હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસજીસી એપ્લિકેશન કે આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન આપણે જે શરૂઆત કરી તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાય. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આઈએમપી સેક્શન છે, તમારો જે સબ્જેક્ટ છે અઘરામાં અઘરો બધા લોકોને લાગતો હોય એવો કે કમ્પલસરી સબ્જેક્ટ છે. ચલો ફટાફટ કોમેન્ટમાં નામ જણાવી દેજો. ચલો ફટાફટ કોમેન્ટમાં નામ જણાવો કયો વિષય હશે. તો જી હા, તમને ખબર પડી ગઈ છે કે એમકોમ સેમિસ્ટર 4માં અઘરો સબ્જેક્ટ હોય જે કમ્પલસરી સબ્જેક્ટ છે એટલા માટે. તો એ સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકોની કોમેન્ટ હતી એને ધ્યાનમાં રાખીને અને ખાસ મેસેજ દ્વારા પણ ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો તમારા માટે એક આઈએમપી નહીં પરંતુ તમને યુઝફુલ થાય તે બેઝ ઉપર મોસ્ટ આઈએમપી બની રહે તે માટે આપણે બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે સૌપ્રથમ જો તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ કરી લેજો. ત્યાં તમને ઘણી બધી ડિસ્કાઉન્ટ ઓફર મળવાની છે એટલા માટે. તો આપણું જે યુનિટ 1 છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. હવે વિદ્યાર્થી મિત્રો, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય છે આ એક જે યુનિટ છે એ તમને ટોટલ 20 માર્કમાં પૂછાય એવા છે અને આના માટે જો આપણે આઈએમપી સમ છે અહીંયા તમારી સમક્ષ રજૂઆત કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. હવે કઈ મેથડ છે, કેવી રીતે છે, હવે લાસ્ટ મિનિટમાં આપણે શું કરવું, અકાઉન્ટ આપણે ઓલરેડી આખું વર્ષ ભણ્યા ન હોય તો હવે બધા કન્ફ્યુઝિંગ તમને થશે. પણ ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજર સબ્જેક્ટ જ એવો છે એટલા માટે. અને સાથે તમે ગુજરાતીમાં પણ તમે સમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ બધા સમ છે તમારી સમક્ષ રજૂઆત કરું છું જે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે દર વર્ષે એક જ ભૂલ જોવા મળે છે કે વિદ્યાર્થીઓ તૈયારી છે એ મોડેથી શરૂ કરે છે, નોન ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ધ્યાન આપે છે અને પછી એક્ઝામ પહેલાં તણાવમાં આવી જાય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે કે કયા પ્રશ્નો મારે ઇમ્પોર્ટન્ટ દેવા, શું મારે વાંચવું, કેવી રીતે હું સિલેબસ કમ્પ્લીટ કરીશ. આ કારણોસર વિદ્યાર્થીઓ છે એ ફેલ પણ થતા હોય છે અથવા તો માર્ક ઓછા આવે છે. પણ આ સમસ્યાનો આપણે ઉકેલ લાવ્યા છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. ખાસ કરીને એમકોમ સેમિસ્ટર 4માં કોર્સ તૈયાર છે જે એક્ઝામ માટે ફોકસ તૈયારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ તમારું જે યુનિટ છે તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે વાત કરશું તો આવી રીતે આઈએમપી જે સેશન છે એ તમને મળતા રહેશે. પરંતુ એ પહેલાં આ જે અઘરું યુનિટ છે એના માટે હું તમને એક ટોપિક કહીશ. પરંતુ તે પહેલાં આપણે આ જે લાસ્ટ સમ છે એ બતાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને આપણો આ કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય. અને ઘણા બધા કન્ફ્યુઝ છે કે સર આનું સોલ્યુશન હવે અમારે કેમ કરવું, કેવી રીતે કરવું. આઈએમપી સમ તો અમને મળી ગયા પણ સોલ્યુશન ક્યાંથી લાવશું. ચલો તો હવે આપણે પહેલાં યુનિટ 2 જોઈ લઈએ, પછી આપણે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે યુનિટ 2 છે કે અકાઉન્ટિંગ ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ HR એટલે કે હ્યુમન રિસર્ચ. હવે આ જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો તમારે 20 માર્કનો સમ પૂછાવાનો છે. પરંતુ તમને એવું લાગતું હશે કે સર મારે આ અઘરા દાખલા છે, મારે સોલ્યુશન કેમ કરવું, મને સૂત્ર નથી આવડતા, મને સ્ટેપ નથી આવડતા, આવા ઘણા બધા પ્રશ્નો હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે જો સરળ ભાષામાં સમજવું છે, યુનિટ મુજબ તમારે તૈયારી કરવી છે, ઝડપથી રિવિઝન કરવું છે, તો ખાસ તમારા માટે એસજીસી એપ્લિકેશન એક પહેલો એક્સેસ મળે છે જ્યાં બધા ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અને મટીરિયલ તમને મળતા હોય છે. અને હા, આ માત્ર જે પ્રેક્ટિકલ સમ છે એનું તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને સોલ્યુશન પણ કરાવેલું છે. સમયસર તમારો સિલેબસ પણ આપણે કમ્પ્લીટ કીધો છે. ફક્ત તમારે સ્કોરિંગ ટોપિક પર ધ્યાન આપવાનું છે અને સારા માર્ક સાથે પાસ થવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો તમે આ સિસ્ટમ સાચી રીતે ફોલો કરશો તો પાસ થવાની શક્યતા ખૂબ જ વધી જશે. તો નેક્સ્ટ હવે આપણે યુનિટ તમને બતાવી દઈએ પહેલાં 3. અને હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ ડાઉનલોડ કરી લેજો, કારણ કે ત્યાં તમારા માટે ઘણી બધી ધમાકેદાર ઓફર આવશે એટલા માટે. અને હા, આપણે જે હનુમાન જયંતિ આવે છે દર વખતે વિદ્યાર્થીઓને સારામાં સારું સ્પેશિયલ ઓફર એને સાથે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને હા, એનો અર્થ એ નથી કે તમે આખો કોર્સ બહુ ઓછી કિંમતમાં મેળવી શકો છો, પરંતુ તમને ડિસ્કાઉન્ટ એટલા માટે આપીએ છીએ કે આ ઓફર છે મર્યાદિત સમય માટે છે. વિદ્યાર્થીઓ સારી રીતે પ્રિપેરેશન કરી શકે છે એટલા માટે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હોય છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ ડિસ્કાઉન્ટ આપણે છે અવેલેબલ કરાવીએ છીએ, કારણ કે લાસ્ટ ટાઈમમાં હોય છે એટલા માટે. ઘણા બધા આપણે ટોપર સ્ટુડન્ટ છે એને તો ઓલરેડી કોર્સ છે એ પરચેસ કરી લીધો છે, પરંતુ જે લોકોને હજી ઉમ્મીદ છે કે સર અમને થોડુંક ડિસ્કાઉન્ટ મળી જાય અને સાથે અમે એક સારી પ્રિપેરેશન કરી શકીએ,
અમારી ચેનલ દ્વારા ઘણા બધા અમને યુઝફુલ ટોપિક મળે છે, એવી ઘણી બધી આપણે અપડેટ મળતી હોય છે. ખાસ કરીને વોટ્સઅપમાં પણ આવી રીતે આઈડિયા જોવા મળે છે. એને ધ્યાનમાં રાખીને આપણે આ સ્પેશિયલ વિડીયો તમારા માટે બનાવ્યો છે. હવે યુનિટ 3ની આપણે વાત કરીએ, પ્રોફિટ પ્લાનિંગ મોડલ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારા માટે ડેફિનેટલી કહી દઉં છું કે 15માંથી 15 આરામથી આવી શકે છે જો તમે HGC એપ્લિકેશનનો ઉપયોગ કરશો. અને આ જે સબ્જેક્ટ છે તમારો ખાસ FAM એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, હવે આ સબ્જેક્ટને આપણે ઇઝીલી સમજાવેલો છે. તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. અને હજી તમારી પાસે સમય છે વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી તમારો જે સ્કોર છે એ પાસિંગ થઈ જશો. જો તમે માત્ર ને માત્ર 3-4 દાખલા ગણી લેશો તો પણ તમે રેકોર્ડેડ ક્વેશ્ચન છે અને તમારે આ PDF સામે રાખવાની છે. બસ ખાલી પ્રિન્ટ આઉટ કઢાવી લો. આ જ ટાઈપના દાખલા તમને પૂછવા અને જોવા મળવાના છે. બસ સેમ તમારે આ જ મેથડથી દાખલા બધા ગણાવેલા છે. એટલે ઝડપથી કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જોરદાર આ સેશન છે અને તમને ઘણું બધું બેનિફિટ મળવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તમારો સબ્જેક્ટ છે એની હું વાત કરીશ. ચલો તો હવે આપણે પહેલાં એની વાત કરી દઈએ કે કઈ રીતે તમને ડિસ્કાઉન્ટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે હનુમાન જયંતિનો આપણે અવસર આવશે અને એટલા માટે આપણે વિદ્યાર્થીઓ માટે 75%નું ડિસ્કાઉન્ટ રાખેલું છે. અને હા, તો હવે તમારે આ એક મર્યાદિત સમય ઓફર માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે તમારો કોર્સ છે એ પરચેસ કરી શકો છો. અને હા, જે અકાઉન્ટિંગનો જે સબ્જેક્ટ છે એમાં કઈ રીતે ડિસ્કાઉન્ટ મળશે એ પણ હું તમને બધી આઈડિયા આપી દઈશ. જે લોકોએ કયા વિષય રાખ્યા છે, કયું ગ્રુપ છે, કોઈએ માર્કેટિંગ રાખ્યું હોય છે, કોઈએ બેન્કિંગ રાખેલું હોય છે, કોઈ અકાઉન્ટિંગનું ગ્રુપ રાખેલું હોય છે, આવા ઘણી બધી ટાઈપના અલગ અલગ હોય છે. તો ચલો હવે આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર તમને એક જ વસ્તુ છે, હજી એકવાર કહું છું કે તમે માત્ર રિવિઝન કરો, તમારો કોન્ફિડન્સ છે તમારો ડબલ થશે અને રિઝલ્ટ એ ટોપ થવાનું છે. યાદ રાખજો, તમારે માત્ર પ્રેક્ટિસ અને પરફેક્ટ થશો. તમે જો પ્રેક્ટિસ કરશો ને તો તમે રિયલી પરફેક્ટ થઈ જશો. ચલો તો હવે તમારા માટે આપણે જે ડિસ્કાઉન્ટ છે તો પહેલાં આપણે વાત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક પેપર તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, જે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર. તો ઘણા લોકોએ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં છે, પરંતુ જે લોકો નવા છે, જેને નથી ખબર, તો આપણે આ જે ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે અને તમને અહીંયા જોરદાર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવા મળશે અને વિથ તમને સોલ્યુશન પણ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે IMP દાખલા આપીએ છીએ. આ તમારો જે આપણે જે કમ્પલસરી સબ્જેક્ટ હતા વિદ્યાર્થી મિત્રો, ટોટલ 2 સબ્જેક્ટ હતા, પરંતુ હવે તમારે એક જ સબ્જેક્ટની પ્રિપેરેશન કરવાની છે, માત્ર ને માત્ર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહેશો કે સર આ અમને કોર્સ છે એ કેટલામાં મળશે? તો 80% ડિસ્કાઉન્ટ છે, તમને માત્ર 120 રૂપિયામાં મળી જશે. કારણ કે 120 એટલા માટે રાખેલા છે વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા પ્રેક્ટિકલ જે છે ને એના IMP લેક્ચર વિડીયો જોઈ શકશો. ક્યાં જોઈ શકશો? HGC એપ્લિકેશન પર. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. જો તમારે જોઈન થવાનું બાકી છે તો ફટાફટ તમે જોઈન થઈ જાઓ, કારણ કે આ સબ્જેક્ટ તમારા માટે હાર્ડ છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, આ કોઈ મોટી રકમ છે નહીં, કારણ કે આટલી રકમમાં વિચાર કરો કે તમને દરેક વિષયના મીન્સ કે દરેક યુનિટ વાઇઝ જે તમારા યુનિટ વાઇઝ આપણે બનાવેલા છે, તો એક યુનિટમાં આપણે 5 વિડીયો અપલોડ કરેલા છે, બધી મેથડના છે. તો તમે ગણો તો 15 લેક્ચર થશે. હવે ઓલરેડી 15 લેક્ચરનું કોસ્ટિંગ કાઢવા જાઓ ને વિદ્યાર્થી મિત્રો, તો એના બેઝ ઉપર તો આ ઘણાય છે. ઘણા બધા તમારામાંથી પણ ટીચર હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ અકાઉન્ટ ભણાવતું હશે, કોઈ સ્ટેટ, કોઈ BA, એવી રીતે એક્સપેન્સ તમે પણ ખબર જ છે કે હાલમાં કેટલા બધા વધી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આટલું અમે જોરદાર પ્લાનિંગ સાથે કરીએ છીએ કે જેથી કરીને કોઈ એક્સટર્નલ સ્ટુડન્ટ છે એને પ્રોબ્લેમ ન આવે. હા, ડેફિનેટલી આપણે કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ હશે એને પણ આપણા કોર્સથી અટેન્ડ કરેલા છે અને સિમ્પલ લેંગ્વેજમાં તમને અહીંયા બધા વિડીયો લેક્ચર જોવા મળવાના છે. તો તમારા પાસે હજી ટાઈમ છે, જલ્દીથી તમે આ કોર્સ તમારો પરચેસ કરી લો. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, જો તમે બધા લોકોએ અકાઉન્ટ જ રાખ્યો છે, માની લો કે જે લોકો વિડીયો જોવે છે અને એ લોકોએ અકાઉન્ટિંગ સબ્જેક્ટ રાખ્યો છે, તો એના માટે પણ ખાસ ડિસ્કાઉન્ટ છે કે તમારો જે 1111નો કોર્સ છે એ 70% ડિસ્કાઉન્ટમાં મળશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પહેલાં 16% જ કહેતા હતા સ્ટાફ મેનેજમેન્ટમાં, પરંતુ રિક્વેસ્ટ કરીને 65માંથી 70 તક વયો ગયો છું. કારણ કે તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો, દરેકમાં તમારે એડવાન્સ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે, પછી વર્કિંગ કેપિટલ ડિસિઝન છે અને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ છે. હવે આ ત્રણેયના દાખલા તમે ખાલી ગણવા બેસો ને વિદ્યાર્થી મિત્રો, તો તમે 1 મહિનો કરો ને તોય તમારા કીધે તૈયારી તો ન થાય. એ બેઝ ઉપર બહુ અઘરો ટોપિક છે અને સંપૂર્ણ એનાલિસિસ કરીને તમને દરેકના IMP ટોપિક અને IMP જે રકમ છે એ પણ આપીએ છીએ અને સાથે પ્રેક્ટિસ સમય આપીએ છીએ. તો હજી તમારી પાસે સમય છે વિદ્યાર્થી મિત્રો, માત્ર તમને 333
તો તમને 333 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને વિડીયો લેક્ચરે મળવાના છે, માત્ર PDF નહીં પરંતુ PDFની તમને સોલ્યુશન પણ મળવાના છે, કઈ રીતે જવાબ આવે છે બધું તમને ક્લેરિફાઈ કરી દેવામાં આવશે. તો ફટાફટ તમે તમારો કોર્સ એ પરચેસ કરી લેજો. માત્ર 1 થી 2 દિવસ જ છે આ ઓફર. ચલો ત્યાર પછી આ ઓફર જોવા નહીં મળે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો જો તમે ગ્રુપ 2 રાખ્યું છે એટલે કે ફાઇનાન્સ અને બેન્કિંગ રાખેલું છે તો આ એક થિયરિકલ સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે PDF છે એ તમને 699માં મળતી હતી પરંતુ 75% ડિસ્કાઉન્ટ છે. થિયરિકલ સબ્જેક્ટમાં બધામાં થિયરિકલ હશે એમાં 75 અપ ટુ ડિસ્કાઉન્ટ મળવાનું જ છે. અને હા હવે અહીંયા તમને 175માં 3 વિષય તમને મળી જશે કે ફાઇનાન્સ પ્લાનિંગ છે, પોર્ટફોલિયો મેનેજમેન્ટ ઇવેલ્યુએશન છે, બેન્કિંગ રિસ્ક મેનેજમેન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે યુનિટ એવું છે કે બેન્કિંગ લગતું છે, બેન્કિંગ લોને લગતું છે. આમાં બધા અપડેટ છે આપણે કરેલા છે અને ન્યૂ કોર્સ બેઝ ઉપર આપણે PDF બનાવેલી છે. એટલા માટે થોડુંક કોસ્ટિંગ તમને જાજુ લાગતું હશે પરંતુ વિદ્યાર્થી મિત્રો ટ્રસ્ટ કરજો અને ટ્રસ્ટ છે જ તમને અમારા પર કે તમે પેપર આવશે ત્યારે જોઈ શકો છો કે કેટલું આપણું IMP મટીરિયલ છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ઓરિએન્ટેડ સીધું તમને એક્ઝામમાં પૂછાય એવા મુદ્દા છે. IMP ક્વેશ્ચન કલેક્શન છે, લાસ્ટ યર અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન બંને મૂકેલા છે. રેડી આન્સર ફોર્મેટ હોય છે, લખતા જ તમને માર્ક્સ મળી જશે. ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે, ઓછા સમયમાં તમે વધારે કવરેજ કરી શકો છો. યુનિટ વાઇઝ સ્માર્ટ પ્લાનિંગ છે, શું વાંચવું ને શું છોડવું એ બધું એમાં આપેલું છે. ટોપર્સ અપ્રોચ કેવી રીતે લખવું છે તે ચેકિંગમાં ઇમ્પ્રેસ થાય છે. અને ક્વિક રિવિઝન પેજ એટલે કે એક્ઝામ પહેલાં 1 દિવસમાં ફૂલ રિવિઝન પણ થઈ જશે. આટલું તમને મોટિવેશન મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બીજો હજુ પ્લાનિંગ કરી રહ્યા છે, ટોપર્સ લોકો ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો, હજી એકવાર તમને કહી દઉં છું કે હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરશો તો જ માર્ક આવશે. હાર્ડવર્ક નહીં, જો રાઇટ વર્ક કરશો તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી તમારે માર્ક આવશે. તો આ PDF સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાનો શોર્ટકટ છે અને લાસ્ટ ટાઈમ મિસ્ટેક રિપીટ ન કરો. આ વખતે તમે સ્માર્ટ તૈયારી કરો કારણ કે લાસ્ટ યરમાં છો એટલા માટે તમારું યર્સ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. ગ્રુપ 3 આપણે જે માર્કેટિંગ સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો 599નો જે કોર્સ છે વિદ્યાર્થી મિત્રો 75% ડિસ્કાઉન્ટ મળી જશે અને તમને વિદ્યાર્થી મિત્રો જોવો તો એક PDF તમને અહીંયા 50 રૂપિયામાં સમથિંગ પડવાની છે. ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે, કન્ઝ્યુમર બિહેવિયર છે અને માર્કેટ રિસર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો, ફટાફટ તમે તમારો કોર્સ છે એ પરચેસ કરી શકો છો. માત્ર ને માત્ર લિમિટેડ ઓફર છે 1 થી 2 દિવસ માટે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગ્રુપ 4 છે, હ્યુમન રિસર્ચ છે. તો આ ઘણી બધી અપડેટ છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે પહેલાં આપેલી છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે હજી ટાઈમ નથી હોતો અને લાસ્ટ ટાઈમમાં એ લોકો સર IMP આપો, વોટ્સઅપમાં મેસેજ કરે, કોલ કરતા હોય. પણ વિદ્યાર્થી મિત્રો એટલા માટે તો આપણે પ્લેટફોર્મ બનાવ્યું છે. તમે જાગો ત્યારથી સવાર માની લ્યો આ એવી એપ્લિકેશન છે કે તમારા હાથમાં આવી ગઈ એટલે તમને જલસા પડી જવાના છે. નેક્સ્ટ પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તો હવે તમારો આ જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી રિલેશનશિપ, HRM, HRI સિસ્ટમ છે અને HR ડેવલપમેન્ટ છે. તો ખાસ રાખજો આ સબ્જેક્ટ છે તમને 137માં મળી જવાનો છે, ફ્લેટ ડિસ્કાઉન્ટ છે એટલા માટે. ચલો તો યુટ્યુબમાં તમે આ ઓફર છે લાઈવ જોઈ શકો છો અને SGC એપ્લિકેશનમાં તમે ઇન્સ્ટોલ અત્યારે જ કરી લેજો. ચલો તો હવે આપણે આપણા જે IMP દાખલા છે તેમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ તમને અત્યારે આપણે એક જે સમ બતાવવાનો બાકી છે કે ABC આર ધ 3 ફેક્ટર રનિંગ અંડર ધ સેમ મેન્યુફેક્ચરિંગ. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે આપણે થિયરિકલ ક્વેશ્ચન કયા પૂછાશે એ પણ બતાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 4 છે તમારું ઇમર્જિંગ ન્યૂ કન્સેપ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો ખરેખર નામ છે ઇમર્જિંગ. હવે એની અંદર ટોટલ 3 ટાઈપના યુનિટ આવે છે. જો તમને નથી ખબર તો ખાસ તમે તમારી બુકમાં જોઈ શકો છો. એમાં આપણે જે ક્વેશ્ચન IMP આપેલા છે યુનિટ વાઇઝ કે તમારું જે યુનિટ છે તે એની અંદર આપણે ઇમર્જિંગ છે એની અંદર એક તો મેનેજમેન્ટ કંટ્રોલ સ્ટ્રેટેજી આવે છે, ટાર્ગેટ એન્ડ કાઇઝન કોસ્ટિંગ આવે છે અને ગવર્નમેન્ટ ઓડિટિંગ એન્ડ ઓડિટ સિસ્ટમ આવે છે. આ 3 યુનિટ સમાયેલા છે વિદ્યાર્થી મિત્રો. હવે દરેક તમે યુનિટ વાઇઝ જોવો તો અંદાજે બધામાં 8 કે 9 ક્વેશ્ચન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એના બેઝ અને આધારિત આપણે IMP જે છે એ જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને તમારું જે યુનિટ છે આપણે ઇમર્જિંગ કંટ્રોલ સ્ટ્રેટેજી એના માટેનો જે હું ક્વેશ્ચન કહું છું એ તમે ટીક આઉટ કરી લેજો. એ ક્વેશ્ચનને વધારે મહત્ત્વ આપવાનો છે. ત્યાર પછી જો તમને સમય મળે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન તમે કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર 1 સ્કોપ ઓફ મેનેજમેન્ટ કંટ્રોલ સ્ટ્રેટેજી સંચાલન અંકુશ વ્યૂહરચનાની કાર્યક્ષેત્ર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2 ઇમ્પોર્ટન્સ ઓફ ધ મેનેજમેન્ટ કંટ્રોલ
સ્ટ્રેટેજી કે સંચાલન અંકુશની વ્યૂહરચનાને મહત્વ આપો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, ફેક્ટર અફેક્ટિંગ ટાર્ગેટ કોસ્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ કોસ્ટિંગ ને અપ્રોચ ઓફ ટાર્ગેટ કોસ્ટિંગ, આ તમને બંને ક્વેશ્ચન ડિફરન્સ પણ પૂછી શકે છે અને મિક્સ આઉટ કરીને પૂછી શકે છે. ખાસ યાદ રાખજો, લક્ષ્ય પડતરને અસર કરતા પરિબળો સમજાવો અને લક્ષ્ય પડતરની પદ્ધતિ અભિગમ તમારે સમજાવવાનો છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 5, ઇમ્પોર્ટન્સ ઓફ ગવર્નમેન્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ. સરકારી હિસાબી પદ્ધતિનું મહત્વ સમજાવો. અને હા, ક્વેશ્ચન નંબર 5 તમારા માટે વિદ્યાર્થી મિત્રો મહત્વ છે સરકારી હિસાબનું છે અને ઓલરેડી સરકાર છે ઘણા બધા હિસાબી પદ્ધતિ અપનાવીએ છે. ક્વેશ્ચન નંબર 6, ડ્યુટીઝ ઓફ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે CAGS એટલે કે ભારતમાં કંટ્રોલર અને ઓડિટર જનરલની તરફ ફરજ સમજાવો. તો આ ક્વેશ્ચન કોઈ એવું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ક્વેશ્ચન નંબર 7, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કાઇઝન કોસ્ટિંગના લક્ષણો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે 100% ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ ચેલેન્જ એન્ડ સોલ્યુશન ઓફ ધ ગવર્નમેન્ટ અકાઉન્ટિંગ કે સરકારી હિસાબ પદ્ધતિમાં પડકાર અને ઉકેલ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે ગવર્મેન્ટ છે એમાં ઘણા બધા પડકાર અને ઉકેલ હોય છે, એ શોધતા હોય છે. તો આ ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો કે આ ક્વેશ્ચન તમારો ટ્રેન્ડિંગ રહેશે, કારણ કે આ ક્વેશ્ચન આપણે ખાસ કરીને તમારા માટે બનાવેલો છે કે જો તમને એક્ઝામમાં પૂછાઈ જાય તો એટલા માટે બનાવેલો છે. તો અહીંયા તમે ટ્રેડિંગ અકાઉન્ટ અને ગવર્નમેન્ટ અકાઉન્ટિંગનો ડિફરન્સ જોઈ શકો છો. અહીંયા લખ્યું છે કે વેપાર અકાઉન્ટિંગ છે અને સરકારી એકાઉન્ટિંગ વચ્ચેનો જે તફાવત છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુનિક ક્વેશ્ચન છે અને આ ટાઈપનો જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો ઘણા લોકો છે એ સ્કીપ કરીને આવી શકે છે અને તમે લખી શકો તો એટલું બધું તમે એની અંદર ડિટેલ્સમાં લખી શકો નહીં. એના માટે તમારે આ જે આન્સર કીમાં ખાસ તમારે જોઈને જવું પડશે, તમારી પાસે જે કાંઈ હોય છે એ, અથવા તો આપણે જે SGC પ્લેટફોર્મ છે એમાં તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આજે એક્સ્ટ્રા જે છે ક્યારેક તમારી એક્ઝામમાં નવું કંઈક લાવે. જો તમે યુનિટ 2ના સમ ગણીને ગયા, અકાઉન્ટિંગ ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ HR. હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે આ દાખલો છે, તમને ક્યારેક એની અંદર સમ તો પૂછાય જ છે, પણ માની લો ક્યારેક તમને એવું કરે કે ભાઈ 10 માર્કનો એક સમ પૂછે અને 10 માર્કની એક થિયરી કરે. આવું કરી શકે. આ યુનિવર્સિટી છે ભાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એટલા માટે કાંઈ પણ અને ગમે ત્યારે ચેન્જિંગ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે SGC પ્લેટફોર્મ આવ્યા છો અને સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે, તો તમારે ટેન્શન નથી લેવાનું. તમને સંપૂર્ણ અહીંયા ગાઈડન્સ મળવાનું છે કે કઈ રીતે એક્ઝામમાં પેટર્નમાં પૂછાવાનું છે. તો ક્વેશ્ચન અમારે જે લખ્યો છે, સ્ટેટ ધ કોઝિસ ઓફ ધ લેબર ટર્નઓવર કે ગીવ ધ રેમેડીઝ એન્ડ મિનિમાઇઝ લેબર ટર્નઓવર કે મજૂર ફેરફારના કારણો દર્શાવો અને તેને ઘટાડવા માટેના આપણે ઉપાય દર્શાવવાના છે. તો આ ક્વેશ્ચન તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અને આની અંદર ફોર્મ્યુલા છે એ પણ આપણે ઓલરેડી આન્સર કીમાં આપેલા છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ લેબર ટર્નઓવર મજૂર ફેરબદલીના લાભ અને ગેરલાભ જણાવો. તો ખાસ યાદ રાખજો, આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 3 લાસ્ટ છે કે તમને જો શોર્ટ નોટના તમને 5-5 ગુણના પણ પ્રશ્નો પૂછી શકે એવું કરી શકે છે, કારણ કે યુનિટ બહુ નાનું છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો, તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ શોર્ટ નોટ ઓન કોમ્પ્યુટેશન એન્ડ કોસ્ટ લેબર ટર્નઓવર કે મજૂર ફેરબદલીની ગણતરી અને ખર્ચ વિશે તમે સમજાવો. અને ફરી પાછું એકવાર વિદ્યાર્થી મિત્રો તમને યાદ અપાવી દઉં છું કે જો તમને નથી ખબર તો SGC એપ્લિકેશનમાં તમને 75% ડિસ્કાઉન્ટ ઓલ સબ્જેક્ટમાં મળી જશે, માત્ર ને માત્ર MCOM સેમિસ્ટર 4 માટે જ છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા તમે ફટાફટ તમારો કોર્સ ડાઉનલોડ કરી લો. જો તમે સિરિયસલી સ્ટડી કરવા માટે તૈયાર છો અને તમને એવું લાગે છે કે ભાઈ મારે નીડ પડશે તો જ તમારા કોર્સ છે એ પરચેસ કરવાનો છે, તો ખાસ યાદ રાખજો SGC એપ્લિકેશન છે ઇન્સ્ટોલનો અસેસ તમે મેળવી શકો છો. લિમિટેડ ટાઈમ ઓફર છે અને આજે જ જોઈન કરીને અને ટોપર બનવાની શરૂઆત કરી દો. વિદ્યાર્થી મિત્રો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો ફટાફટ તમારે ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ કરી લેજો. અને જો તમને વિડીયો ખરેખર હેલ્પફુલ થાય છે તો બીજા વિદ્યાર્થીને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા પેપર કેવા જાય છે તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને લાસ્ટ વાત એ કે તમારી જેમ જાજી કોમેન્ટ હશે ને એ બેઝ ઉપર આપણે IMP સેશન છે એ ફટાફટ લાવશું. તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમારે જે નેક્સ્ટ પેપર હોય છે એ ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ચલો, અને બેસ્ટમાં બેસ્ટ કોમેન્ટ કરશે અને સારો એવો રિવોર્ડ પણ આપણે આપવામાં આવશે. Thank you for watching this video. Like this video, share this video, follow with SGC.